વિના સ્વરૂપે સત્સંગ ચાલે. એક અમારા ગુરુજી શબ્દ બોલતા હતા, મને આજે શબ્દ યાદ છે કે ત્યાગે તો આગે ને માંગે તો ભાગે. ત્યાગે તો આગે ને માંગે તો ભાગે. પછી મેં કીધું ગુરુજી એ શબ્દ નો અર્થ શું છે? મને એને એ શબ્દ નો અર્થ સમજાવ્યો કે સુદામા કૃષ્ણ ને મળવા ગયા તો 6 મહિના રહ્યા. કે ધીરજ કેટલી રાખવી માંગવામાં, કેટલી? તો કે સુદામા ભગવાન કને દ્વારિકાધીશ કને ગયા તો 6 મહિના સુધી રહ્યા. રોજ સુદામાને ભગવાન કૃષ્ણ ચૂંટીઓ ભરાય. 6 મહિનામાં એક દી એવો નહોતો કે ચૂંટીઓ ન ભરાય હોય માંગવા માટે. અને વિચાર કરો કે સુદામો એટલે એકદમ ગરીબ બ્રાહ્મણ, એકદમ ગરીબ. એમ કેતા કે સુદામો 5 ઘરમાં ભિક્ષા માંગે અને 5 ઘરમાં ભિક્ષામાં મળે ને એ જમતા, અને જે દિવસે ભિક્ષા ન મળે ને એ દિવસે એ ઉપવાસ રાખતા. 6 મહિના સુધી સુદામાએ માંગ્યું નહીં, અને ન માંગી ત્યારે ભગવાન સામેથી એને આપ્યું. એટલે ત્યાગ્યું. ત્યાગે સો આગે અને માંગે સો ભાગે. એ ભલે ગુરુજીએ વાક્ય સમજે. એટલે જીવનની અંદર જ્યાં સુધી બને ને ત્યાં સુધી માંગવાની સમય આવે ને તે દિવસે પ્રાર્થના કરવી, અને કહો માંગો તો પરમાટે માંગો, માટે બહુ ઝીણા ખપે. એમાં તો બહુ ઝીણા ખપે. એટલે ઝીણા એટલે એવું ઝીણા કે સામે સોનાનો ઢગલો પડ્યો ને ત્યાગ ઉત્પન્ન કરવો. સામે સોનાનો ઢગલો પડ્યો ને ત્યાગ ઉત્પન્ન કરવો. ને મારા ગુરુજી સોનાનો ઢગલો કયો તો કે જીવન. સોનાનો ઢગલો, મનુષ્ય જીવન એ સોનાનો ઢગલો હોય. મનુષ્ય આપણે જીવન આપ્યું ને ભગવાન, એ મોટો સોનાનો ઢગલો. અને આખા જીવંત પર્યંત ત્યાગ કરવો. તમે કીધું ગુરુજી સાધુ કરે, સંસારી કેમ કરે? ત્યાગ એને છોડવા એનું પરિવાર આખો મહિનો કામ કરે ને કામ કરીને એ મહિનો રહીને મજૂરી ન માંગે તો એ ઘરે એને ખાવાનું ક્યાંથી કરે? કેમ કરે? એ ત્યાગ કરે તો ચોરમ ભૂખે મરી જાય. એ કઈ ત્યાગ એ માંગવું નથી, એનો અધિકાર. એનો અધિકાર. અધિકાર લેવું એ માંગ્યું ન કહેવાય. માંગ્યું કે નહીં કહેવાય, હક વગર લેવું એ માંગ્યું. આપણો હક ન હોય અને લેવું ને એ માંગ્યું કહેવાય. કે ગુરુજી એમ કીધું આપે માંગણ કહેવાય. સાધુ એ માંગણ. કેમ? કે આપણે લોકો દે આપણો હક નથી ને, આપણા જેવું કોઈ માંગણ નથી. આપણા કરતા સંસારી એટલા માટે કીધું હોય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રસ્તાશ્રમ. કારણ કે તમે તમારું હકનું ખાઓ એટલા માટે તમે શ્રેષ્ઠ છો. અમે તો તમારું ખાઈ રહ્યા, અનહક ખાઈ રહ્યા. એટલે એ પચાવવા માટે જીવનમાં સાધુને વિશેષ ભજન કરવું પડે. અને ભજન કરે તો એ ઉઘરી જાય, અને ભજન ન કરે તો એ ડૂબી જાય. પણ જગતની અંદર સાધુ 3 પ્રકારના હોય. એમાં કયા સાધુનો સંગ કરવો ને આપણે નક્કી કરવાનું. એક સાધુ પથ્થર જેવું હોય, એક સાધુ લાકડા જેવું હોય, અને એક સાધુ કાગળ જેવું હોય. 3 પ્રકારના સાધુ હોય. એમાંથી કયા સાધુનો સંગ કરવો એ આપણે નક્કી કરવાનું. એટલે પથ્થર જેવો સાધુ હોય ને એ કેવો ખબર કે ના પોતે તરે નથી ને તરફ સંગીને ન તારે. જે પોતે ન તરી શકે એને ભેડું હોય ને તારે તો પાણો તમે પાણીમાં નાખો તો શું કરશે? પાણો તરશે કે ડૂબી જશે? ડૂબી જશે. એટલે એક પથ્થર જેવો સાધુ કે ન પોતે તરે ને ન સંગીને તારે. એ પથ્થર જેવો સાધુ હોય. એનો સંગ કરવો કે ન કરવો આપણે નક્કી કરવાનું. પછી બીજો સાધુ બતાવ્યો, એક સાધુ કાગળ જેવો.
કાગળને પાણીમાં નાખો તો કાગળ ડૂબે કે તરે? તરે. તો કાગળ એકલો તરે. એના માટે કાંઈક વસ્તુ મૂકો તો એટલે એક સાધુ એવો ખાલી પોતે તરે, બીજા કોઈને તારે નહીં. એનો સંગ કરવો કે ન કરવો એ આપે. અને એક સાધુ લાકડા જેવું, લાકડું પાણીમાં નાખો તો ડૂબે કે તરે? તરે. એની ઉપર બીજી વસ્તુ મૂકો તો એક સાધુ લાકડા જેવો જે પોતે તરે અને સંગીને પણ તારે. એટલે જગતમાં કયા સાધુનો સંગ કર? એટલે આજે માણસ કને સમજણ નથી એટલે સાધુ નથી. સંગ કરતો લાકડા જેવા સાધુનો સાધુ નથી. સંગ કરતો કાગળ જેવા સાધુનો આજનો લોકો સંગ કરે જ્યાં પાણા જેવા સાધુ, અને પોતે ડૂબે અને સંગીને હા લાકડા જેવો સાધુ હતો વડોદરા. ખુદ તર્યા એના સંગમાં રહ્યા ને એને તાર્યા. લાકડા જેવો સાધુ હતા, મેકંડા હતા, ખુદ તર્યા અને સંગીને પણ તાર્યા. અને પછી એવું કીધું છે કે કદાચ આપણે લાકડા જેવો સાધુ ન મળે તો લુગડું જીવન તો ન જીવાય. સાવ લુગડું તો ન જીવાય. આપણે કદાચ લાકડા જેવો સાધુ ન મળ્યો તો હરો રહીને કાગળની બખ ન ભરાય ને. કાગળ જેવો સાધુ જો આપણે લાકડાનો સંગ ન થયો તો પછી કાગળનો પણ એની બખ ન ભરાય. તો જો લાકડા જેવો સાધુ ન મળે તો લાકડા જેવા સાધુના જીવનના સિદ્ધાંત એ જીવી ગયા હોય ને એને અપનાવીને તો એ આપણે સમજી લો કે એનો સંગ સમાન કહેવાય. એટલા માટે વેદવ્યાસજી સંસારને વેદો આપી, 4 વેદ અને 18 પુરાણ આ લોકોને એટલા માટે આપી ગયા. અને એનો પ્રચાર કરવા માટે વેદવ્યાસજીએ પ્રચાર કરવા માટે વ્યાસપીઠ બનાવી. એ વ્યાસપીઠના માધ્યમથી લોકોને આ લાકડાનો સંગ મળે એના સારું કરીને. પણ વ્યાસપીઠ બની ગઈ પથ્થર. બનાવી હતી લાકડાની. વેદવ્યાસજીએ વ્યાસપીઠ શેની બનાવી હતી? લાકડાની. એટલે લાકડું એટલે તરવાનું. પણ વ્યાસપીઠ બની ગઈ પથ્થરની, ડૂબવાની. આજે હું છે ને વ્યાસપીઠ જોવો તો પથ્થર થઈ ગયો છે. લાકડું હતું એક દિવસ. વ્યાસપીઠ લાકડાની વ્યાસપીઠ આપણા ગુજરાત પ્રાંતમાં છેલ્લી ડોંગરેજી મહારાજની હતી. ત્યાં સુધી વ્યાસપીઠ લાકડા જેવી હતી. ડોંગરેજી મહારાજ દેવ થયા એના પછી વ્યાસપીઠ બની ગઈ પથ્થરની બની ગઈ. એટલા માટે માણસ શું હે બિચારું જ્યાં ને ત્યાં હમણાં જોવો તો ઓહો બસું ભરી ભરી જાય કુંભમાં જાય. પણ કુંભમાં લાકડું હોય પણ લાકડું નથી જડતું, ત્યાં જડે પથ્થર જ રહ્યો. કુંભ સ્નાનનો મહિમા બહુ મોટો હોય. હું 2000ની સાલમાં કુંભ ગયો હતો પહેલી વાર. 2000ની સાલમાં જે ભૂકંપ થયો ને હું કુંભ જઉં છું. ગુરુજી એમ કીધું કે જા તો 2 મહિના રહેજે, 2 દિન પાછો માં ભલે. મને રેવા 2 દી દીધો, 3જે દી મને એને તેડાવી દીધો. પણ કુંભનો મને એને મહિમા સમજાવ્યો કે કુંભ એટલે શું. કુંભની અંદર 2 પ્રવૃત્તિ થાય, એક સ્નાન અને બીજું જ્ઞાન. ત્રીજું કામ ત્યાં નથી થતું. તમે દોડીને ખોટા જાવ ને. સ્નાન કઈ કરાય? સ્નાન કઈ કરાય? આ રોજની પ્રવૃત્તિ પૂછું રહું. 12 મહિનાની એક દિનની પ્રવૃત્તિ નથી. સવાર કે નહીં કહેવાય? જગાય કઈ સવારનો બ્રહ્મ મુહૂર્ત. તો સ્નાન બ્રહ્મ મુહૂર્ત. કુંભમાં સ્નાન કરવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરાય. જે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું એ સ્નાન